નમસ્કાર ગુજરાત। આજે 9 જૂન અને રક્ષાબંધનના પવિત્ર દિવસે બપોર પછીનું વાતાવરણ જોઈએ તો ગુજરાત રાજ્ય તરફ અત્યારે અરબ સાગરમાંથી લો પ્રેશર સિસ્ટમના પવનો છે ફૂંકાતા જોવા મળી રહ્યા છે। સતત ગુજરાત રાજ્યમાં ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે, એટલે કે વાતાવરણ પલટાતો જોવા મળી રહ્યું છે। આજ વહેલી સવારથી ગુજરાત રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપે છે એ વરસાદની આગાહી છે કરવામાં આવી હતી। એ જ પ્રમાણે અત્યારે ઝાપટા સ્વરૂપે વરસાદ પણ પડી રહ્યો છે। ગુજરાત રાજ્યમાં અન્ય ભાગોમાં પણ વરસાદની જે આગાહી છે આગામી 3 કલાક ભારેથી અતિ ભારે રહેવાની છે। આજ સાંજ સુધીમાં વાતાવરણની અંદર છે પૂરેપૂરું જે ફેરબદલ છે થતી જોવા મળશે, કારણ કે એક સાથે 3 સિસ્ટમો છે એ ગુજરાત રાજ્યને અસર પહોંચાડી શકે છે। પહેલી લો પ્રેશર સિસ્ટમ જે કહીએ આપણે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ કહીશું, પરંતુ એ અત્યારે લો પ્રેશર સિસ્ટમ છે દક્ષિણ ભારતમાં। બીજી જે સિસ્ટમ છે એ ઉત્તર પૂર્વીય ભારતના જે પર્વતીય હારમાળા છે, એટલે કે જે નેપાળ બાજુના ભારત દેશના રાજ્યો છે એ રાજ્યોમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। અને ત્રીજી જે મેઇન સિસ્ટમ જે બંગાળની ખાડીની અંદર વાવાઝોડા સમાન ફૂંકાશે, આ જે સિસ્ટમ છે એ અત્યારે લો પ્રેશરમાં છે, ત્યાર પછી એ વેલમાર્કની અંદર પરિવર્તિત થશે ને પછી ડિપ્રેશનની અંદર બદલશે, ત્યારે આ સિસ્ટમ મધ્ય ભારત તરફ આવવાની છે એ આગાહી કરવામાં આવી રહી છે। એટલે કે લગભગ 14 થી 15 ઓગસ્ટ વચ્ચે ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ છે પૂરેપૂરો જામશે। અત્યારે ઝાપટા સ્વરૂપે આગાહી છે। આજે મિત્રો 9 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યમાં રાત્રિ દરમિયાનનું વાતાવરણ જોઈએ, તેમજ આવતીકાલે 10 ઓગસ્ટના રોજ વાતાવરણ કેવું રહેશે, વરસાદ કયા જિલ્લાઓની અંદર વધારે પડશે અને 11 તારીખના રોજ ગુજરાત રાજ્યમાં જે છે એ ચોમાસાનો ચોથો રાઉન્ડ છે શરૂ થશે કે નહીં, દરેક આગાહી તમને આજના વિડીયોમાં જણાવીશું। મિત્રો, દરેક આગાહી અને દરેક માહિતી જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો આ વિડીયો છે એ શેર કરી દેજો। અને ખાસ કરીને નીચે કમેન્ટમાં એ તો જણાવી જ દેજો કે તમારા જિલ્લાની અંદર કે તમારા વિસ્તારની અંદર અત્યારે ઝાપટા સ્વરૂપે વરસાદ પડી રહ્યો છે કે અત્યારે ધીમી ધારે વરસાદ કે ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, એ વિશેની જે કમેન્ટ છે એ નીચે બોક્સમાં જણાવી દેજો। ખાસ કરીને અત્યારે ગુજરાત રાજ્ય ઉપર જોઈએ તો અંધારપટ જોવા મળી રહ્યો છે, એટલે કે વાદળોનો ઘેરાવો સતત ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગથી લઈ અને સૌરાષ્ટ્રના કચ્છ સુધીના જે ભાગ છે એ ભાગમાં અત્યારે અંધારપટ જોવા મળી રહ્યો છે। આ સાથે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે એ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના જે રાજ્યો છે ત્યાંથી આગળ વધી અને ન્યૂ દિલ્હી સુધી પહોંચી છે, જે રાજસ્થાન જોધપુર સુધી પહોંચી અને ગુજરાત રાજ્યના ઉત્તર ભાગના વિસ્તારો અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર અસર પહોંચાડશે। તો આમ જોવા જઈએ તો 11 તારીખ સુધી ગુજરાત રાજ્યના કચ્છ અને ઉત્તર ગુજરાતના જે ભાગ છે ત્યાં વરસાદનો છે એ ચોથો રાઉન્ડ પહોંચી જશે, એટલે કે વરસાદી સિસ્ટમ પહોંચી જશે અને એક સિસ્ટમ છે એ મુંબઈ મહારાષ્ટ્ર તેમજ નાગપુર વિસ્તારની અંદર જોવા મળી રહી છે મધ્ય ભારતમાં, એ સિસ્ટમ પણ દક્ષિણ ભારત તરફ પહોંચી જશે। તો આમ જોઈએ તો 11 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યના રીજન ભાગ જે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે ભાગ છે, બનાસકાંઠાથી લઈ સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ડાંગ, દાહોદ, ગોધરા સાથે વડોદરા, વલસાડ, સુરત, નવસારી, તાપી, ડાંગ, આમ મિત્રો ગુજરાત રીજનના જે ભાગ છે એ ભાગમાં વરસાદી માહોલ 11 ઓગસ્ટના રોજ છે જોવા મળશે। ત્યાર પછી 13 ઓગસ્ટના રોજ છે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જે અમુક જે જિલ્લાઓ બાકી રહેશે તે જિલ્લાઓની અંદર 13 ઓગસ્ટના રોજ વરસાદી સિસ્ટમ છે એ જોવા મળશે। આ પ્રકારે વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે, જેને કારણે 24 કલાક અતિ ભારે રહેવાની પણ સંભાવના દર્શાવવામાં આવી રહી છે। આગામી 24 કલાક ભારેથી અતિ ભારે પણ રહી શકે છે। કચ્છ લાગુના વિસ્તારોમાં છે એ 14 અને 15 તારીખે છે વરસાદનો માહોલ જોવા મળશે। એ પહેલાં એક સિસ્ટમ અહીંયા તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ છે વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરમ તેમજ જે મધ્ય ભારતના અમુક રાજ્યો છે એ રાજ્યો તરફ રાયપુર છે તેમજ જે ગુજરાત રાજ્યથી ખૂબ નજીક એવા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે એ વાદળ સ્વરૂપે જોવા મળી રહ્યો છે, એટલે કે આ સિસ્ટમ છે ત્યાં પહોંચી ગઈ એવું અત્યારે માનવામાં આવી રહ્યું છે। આગામી 3 થી 4 દિવસ માટે આ સિસ્ટમ સક્રિય રહેશે અને 15 થી 16 તારીખ વચ્ચે છે વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે। પરંતુ અગાઉ પણ તમને જણાવી દઈએ કે જો ગરમીનું તાપમાન છેલ્લા 2 થી 3 દિવસમાં જે ગરમીનું તાપમાન રહ્યું છે લગભગ 36 ડિગ્રી સેલ્સિયસ સુધીનું, જો એક તાપમાન હજી પણ 2 દિવસ રહેશે તો આ જે વરસાદની સિસ્ટમ 15 અથવા તો 16 તારીખે ગુજરાત રાજ્ય તરફ આવવાની હતી એ સિસ્ટમ 2 દિવસ અગાઉ પણ ગુજરાત રાજ્યમાં ત્રાટકી શકે છે। હવે મિત્રો, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી
ગોસ્વામી દ્વારા જે સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે એ પણ તમને જણાવી દઈએ. તો અંબાલાલ પટેલે તો ત્યાં સુધીનું કીધું છે કે ગુજરાત રાજ્યના જે નીચાણવાળા વિસ્તારો હશે એમાં પૂરની પરિસ્થિતિ સર્જાશે. જેમ મિત્રો ઉત્તરાખંડ ઉત્તરકાશીમાં ગયા અઠવાડિયે વરસાદીય માહોલ જોવા મળ્યો હતો અને પૂરનું જે સંકટ જોવા મળ્યું હતું એવું જ સંકટ છે ગુજરાત રાજ્યમાં ફરી વખત 14 અને 15 તારીખ પછી જોવા મળી શકે છે. આ પ્રકારની અંબાલાલ પટેલની આગાહી છે. અને પરેશભાઈ ગોસ્વામીએ તો ત્યાં સુધીની આગાહી કરી છે કે ઓગસ્ટ મહિનો છે એ હવે કોરો જશે નહીં, કારણ કે ઓગસ્ટ મહિનાના 10 દિવસમાં વરસાદ છે એ અમુક જિલ્લાઓની અંદર પડ્યો છે, બાકીના તમામ જિલ્લાઓની અંદર વરસાદ નથી પડ્યો. ઝાપટા સ્વરૂપે કોઈક જિલ્લામાં પડ્યો હોય પરંતુ એ અતિભારે કે હળવોથી મધ્યમ વરસાદ ન ગણી શકાય. તો એ પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ માધ્યમથી જોવા જઈએ તો 17 અને 18 ઓગસ્ટ પછી લગભગ ગુજરાત રાજ્યમાં છે એ 5 ઇંચથી લઈને 10 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે. તો આ પ્રકારની એક સૌથી મોટી આગાહી અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી. હવે હવામાન વિભાગની માહિતી જણાવીએ તો હવામાન વિભાગે તો ત્યાં સુધીનું કીધું છે કે અત્યારે અરબ સાગરની અંદર લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બનતો જોવા મળી રહ્યો છે. એટલે કે અરબ સાગરથી જે તમે જોઈ શકો છો એ પ્રમાણે કયા દેશો તરફ, તો કે સોમાલિયા છે, યાહેન છે, તેમજ કહી શકાય કે ઓમાન, મસ્કટ, આ જે દેશો છે ત્યાં જે દરિયો લાગુ પડે છે અરબ સાગરનો, એ અરબ સાગરના દરિયામાં લો પ્રેશર સિસ્ટમો બનતી હોય છે. પરંતુ આ વખતે છે આ સિસ્ટમો વેલમાર્કની અંદર પરિવર્તિત થાય એ સુધીમાં તો એ ગુજરાતના અરબ સાગરના દરિયાકાંઠા સુધીમાં પહોંચી જશે. તો ગુજરાત રાજ્ય તરફ આ જે સિસ્ટમ પહોંચશે એ સિસ્ટમ મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છના લાગુના વિસ્તારોની અંદર છે એ ભારેથી અતિ ભારે તોફાન સર્જાઈ શકે એ પ્રકારની સિસ્ટમ બનતી જોવા મળી રહી છે. હવે પછી ગુજરાત રાજ્યમાં વરસાદીય ઝાપટા સ્વરૂપે તો આગાહી કરવામાં આવી રહી છે, પરંતુ 2 થી 3 દિવસમાં વાતાવરણની અંદર જે પલટવાર જોવા મળી રહ્યો છે એ મિત્રો ખાસ કરી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે ભાગ છે, આપણે જે જિલ્લા વાઇઝ તમને માહિતી આપશું. તો એ જિલ્લા કયા કયા છે? બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ડાંગ, આહવા, નવપુરા, સુર, તેમજ સલાયા છે, વાપી, સેલવાસ છે, ડુંગરપુર, સોબલપુર છે, સોલાપુર છે, એ તમામ જે રાજ્યો છે, રાજ્યના જિલ્લાઓ છે તે વિસ્તારની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે. ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે એમના જિલ્લાની અંદર કે એમના વિસ્તારની અંદર વરસાદ નથી પડતો, પરંતુ તમે જોઈ લો, ખાસ કરીને આ વિડીયો જોજો, કારણ કે હવે મિત્રો 18 તારીખ સુધીમાં છે વાતાવરણની ક્લાઇમેટ ચેન્જની અસર છે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો સુધી પહોંચી જશે. ત્યાંથી ગુજરાત ખૂબ જ નજીક છે. હવે આ જે સિસ્ટમનો ટ્રફ છે આપણે અવારનવાર જોઈએ છે તો મોન્સૂન ટ્રફ કહેવામાં આવી રહ્યું છે. આ ટ્રફ જે મોન્સૂન ટ્રફ ગમે ત્યારે સર્જાય ત્યારે એની દિશા નક્કી હોય છે કે એ દિશા તરફ જ ગતિ કરશે એવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવતું હોય. તો આ વખતે પણ આ મોન્સૂન ટ્રફની જે ગતિ છે એ મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારથી લઈ અને સીધી દક્ષિણ ભારત તરફ થઈ દક્ષિણ ગુજરાત તરફ થઈ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જે અમુક જિલ્લાઓ છે ત્યાંથી અસર કરી અને કચ્છ તરફ જોવા મળી રહી છે. અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે આ સિસ્ટમનો ટ્રફ છે એ આગળ વધી રહ્યું છે. અત્યારે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારમાં છે, ત્યાર પછી છે એ સુરત, દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ તરફ આ સિસ્ટમ પહોંચે અને એ સિસ્ટમ દરિયાના મારફતે સૌરાષ્ટ્ર કચ્છ લાગુના વિસ્તારો તરફ જશે. એટલે કે સૌરાષ્ટ્રમાં ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ, વેરાવળ છે, એ વિસ્તારોની અંદર વરસાદ 18 તારીખના રોજ ભૂકા કરશે. ત્યારબાદ મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, આ જે જિલ્લાઓ છે એની અંદર 19 તારીખ સુધીમાં વરસાદ ઝાપટા બોલાવશે, ઝપાટ બોલાવશે અને દ્વારકા, ઓરખાથી થઈ અને કચ્છ લાગુના વિસ્તારો જેમાં લખપત, સલાયા છે, ભાણવડ છે, નલિયા છે, આ વિસ્તારની અંદર જોવા મળશે. અને ત્યાર પછી આ સિસ્ટમનો ટ્રફ છે એ આગળ ગતિ કરી અને પાકિસ્તાન તરફ જશે અને કરાચી, દરિયાકાંઠાના વિસ્તારો તરફ થઈ અને મસ્કટ, ઓમાન તરફ છે આ સિસ્ટમ જતી જોવા મળી રહી છે. પરંતુ એનું વધારે પડતું જોર છે વરસાદનું ગુજરાત રાજ્યમાં જોવા મળશે, કારણ કે ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓની અંદર જે ઓગસ્ટ મહિનાનો વરસાદ પડવો જોઈએ ઓગસ્ટ મહિનાનો વરસાદ નથી પડ્યો, જેના કારણે આ સિસ્ટમનો ઘેરાવો છે એ નબળો પડ્યો હતો. હવે મિત્રો એ નબળો પડ્યો એ ઘેરાવો કઈ સિસ્ટમ હતી? તો અગાઉ તમને જણાવી દઈએ તો જુલાઈ મહિનાની 28 તારીખ સુધીમાં એક બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ વેલમાર્કમાં અંદર પરિવર્તિત થઈ. વેલમાર્કવાળી સિસ્ટમ છે એ ડિપ્રેશનમાં બની અને ઓડિશા તરફ પહોંચી. ઓડિશામાં જે ડિપ્રેશન સિસ્ટમ બની એ ઓડિશાવાળી સિસ્ટમ મધ્ય ભારત તરફ આગળ વધી અને ગુજરાત તરફ ગતિ કરવાની હતી, પરંતુ એ સિસ્ટમની અંદર યુટર્ન આવતાની સાથે સિસ્ટમ ઉત્તર ભારત તરફ આગળ વધી ગઈ. ઉત્તર ભારત તરફ એ સિસ્ટમ આગળ વધી એટલે ઉત્તરાખંડ, ઉત્તરકાશીના વિસ્તારોની અંદર ભેજનું તાપમાન છે એ વધ્યું, હવાનું દબાણ વધ્યું અને હીટ વેવની જે આગાહી હતી એ આગાહીના ભાગરૂપે આ સિસ્ટમ ત્યાં પહોંચતાની સાથે વાદળો ફાટવા લાગ્યા. જે વાદળો ફાટ્યા
તેના કારણે ગુજરાત રાજ્ય સુધી જે વરસાદની સિસ્ટમ આવવાની હતી એ સિસ્ટમ ત્યાં ને ત્યાં ફંટવાઈ ગઈ, એટલે કે નબળી પડી ગઈ. હવે એ સિસ્ટમ ત્યાં જે અસર કરી રહી હતી એ સિસ્ટમ ઓગસ્ટ મહિનાની 4 થી 5 તારીખ સુધીમાં વરસાદીય માહોલ સ્વરૂપે છે એ ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશના જે વિસ્તારોથી ઉત્તરીય તરફ, એટલે ઉત્તર ભારતના વિસ્તારો અને પર્વતીય ભારતના વિસ્તારો, જેમાં આપણે કહી શકાય નેપાળ લાગુના વિસ્તારોની, નેપાળ દેશની બાજુમાં જે આવેલું છે એ તમામ, ફિરોઝાબાદ છે, પછી કાનપુર છે, આગ્રા છે, ન્યૂ દિલ્હી છે, કરમલ છે, તે બેરવેલી છે, અને ઘણા બધા ઉત્તરકાશી છે, જમ્મુ અને કાશ્મીર છે, તેમજ પુરી છે, થાલ છે, સલહારપુર છે, સોલાપુર છે, આ તમામ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ ભૂકા બોલાવ્યા. એ સિસ્ટમ ખરેખર ગુજરાત રાજ્ય તરફ આગળ આવવાની સિસ્ટમ હતી. હવે અત્યારે જોઈએ તો ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકની અંદર જે વરસાદની નવી સક્રિય સિસ્ટમ છે એ વરસાદ કયા રીતના પડી રહ્યો છે એ તમને જણાવી દઈએ. તો અત્યારે ખાસ કરી તમે જોઈ શકો છો કે સૌથી વધારે વરસાદ છે એ અત્યારે રેન ફોરકાસ્ટની જે આગાહી આપણે દર વખતે સાંભળીએ છીએ, તો સૌથી વધારે વરસાદ નર્મદા અને વલસાડ, નવસારીના વિસ્તારોની અંદર જોવા મળ્યો છે. હવે આ જ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બન્યો ત્યારે ગુજરાત રાજ્ય તરફ આગળ આવતો જોવા મળી રહ્યો હતો. એટલે કે આ સિસ્ટમ છે એ સૌરાષ્ટ્ર, ઉત્તર પ્રદેશના વિસ્તારોથી લઈ ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી સુધી છે એ સિસ્ટમો અસર પહોંચાડવાની હતી. પરંતુ ગુજરાત રાજ્યમાં જે વરસાદીય સિસ્ટમ અસર પહોંચાડે છે, બીજા અન્ય રાજ્યોમાં વરસાદીય સિસ્ટમ છે અસર પહોંચાડતી નથી. તો એ ભાગરૂપે વરસાદનું જે વધારે પરિભ્રમણ છે દક્ષિણ ગુજરાત તરફ રહેતું હોય છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, નર્મદા આ બે એવા જિલ્લાઓ છે કે ત્યાં અત્યારે વધારેમાં વધારે વરસાદ પડ્યો છે. આ પછી દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર છૂટોછવાયો વરસાદ પડ્યો છે, જેમાં ખેડા છે, પંચમહાલ છે, વડોદરા છે, તેમજ છોટાઉદેપુર છે, આ સાથે સુરત છે, તાપી છે, વલસાડ, દમણ અને દાદરનગર હવેલી છે. તો આ વિસ્તારની અંદર છે એ આ જિલ્લાઓની અંદર વરસાદ છે એનું પ્રમાણ ઓછું પ્રમાણમાં જોવા મળી રહ્યું હતું. એ જ પ્રમાણે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ, ભાવનગર અને રાજકોટ આ 3 જિલ્લાઓની અંદર છે ઉના પણ આવી જાય અને અમરેલીના અમુક તાલુકા પણ આવી જાય. તો આ 3 થી 4 જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના, એમાં વરસાદનું જે જોર જોવા મળી રહ્યું હતું એ હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યો હતો. એટલે કે અમુક સ્થળો ઉપર ઝાપટા સ્વરૂપે વરસાદની સ્થિતિ છે એ દર્શાવવામાં આવી રહી હતી. હવે કચ્છ લાગુના વિસ્તારોમાં પણ સિસ્ટમ છે એ વરસાદની જોવા મળી રહી છે, કારણ કે રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તાર તરફથી ઉત્તર ગુજરાતના વિસ્તારો તરફ જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ આવે એ અપર એર સાયક્લોનિક સિસ્ટમ છે એના જ કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદી માહોલ છે એ જોવા મળતો હોય છે. સામાન્ય રૂપે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બને અને વાદળછાયું વાતાવરણ હોવા છતાં પણ વાતાવરણની અંદર જે છે એ વરસાદ ન જોવા મળે તો એને ક્લાઇમેટ ચેન્જની અસર દર્શાવવામાં આવે છે. હેવી ટેમ્પરેચરના કારણે આ ક્લાઇમેટ ચેન્જની અસર છે એ વધારે પડતી જોવા મળતી હોય છે. તો આ ઓગસ્ટ મહિનામાં પણ એવું જ થયું. ગરમીનું તાપમાન વધ્યું, વાદળછાયું વાતાવરણ હોવા છતાં પણ વરસાદ ન પડવા પાછળનું કારણ એ જ છે કે ગરમીનું તાપમાન વધ્યું, જેના કારણે ભેજવાળું જે વાતાવરણ હતું એ સુકાઈ ગયું, એટલે કે સૂકું વાતાવરણ થઈ ગયું, જેના કારણે વરસાદની સિસ્ટમ છે એ ઓગસ્ટ મહિનાના શરૂઆતમાં દિવસોમાં જે જોવા મળવાની હતી એ હવે ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં, એટલે 15 થી 20 ઓગસ્ટ પછી છે જોવા મળશે. તો આ પ્રકારે વરસાદની સિસ્ટમો ચાલતી હોય છે. એમાં પણ ખાસ કરી ગુજરાત રાજ્ય ઉપર અરબ સાગર અને બંગાળની ખાડી એમ 3 લો પ્રેશર સિસ્ટમો બનતી હોય છે. જે 3 લો પ્રેશર સિસ્ટમો એક તો દક્ષિણ ભારત તરફથી આગળ આવશે, બીજી લો પ્રેશર સિસ્ટમ ઉત્તરાખંડ છે તેમજ ઉત્તર પ્રદેશના વિસ્તારો છે ત્યાંથી આગળ આવશે, અને એક સિસ્ટમ છે મધ્ય ભારત તરફથી જે આપણે કહી શકાય કે બંગાળની ખાડી, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વરમ છે, ઢાકા છે, ઓડિશા છે, પશ્ચિમ બંગાળ છે, આ જે રાજ્યો છે એ રાજ્યો તરફથી આગળ આવતી જોવા મળશે. તો એ જ પ્રકારે વરસાદની સિસ્ટમની ગતિ છે જોવા મળી રહી છે. હવે સામાન્ય રૂપે જે વરસાદ જોવા મળે છે આવનારા દિવસોની અંદર તો વરસાદનું જે જોર છે એ અતિ ભારે છે, પરંતુ સામાન્ય રીતે અત્યારે જે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે એ લગભગ જુલાઈ અને જૂન મહિના કરતાં ઓછું જોવા મળી રહ્યું છે, કારણ કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદીય સ્વરૂપ છે એ જોવા મળતું હોય છે, વરસાદીય નવા રાઉન્ડ જોવા મળતા હોય છે. આ વખતે ઓગસ્ટ મહિનાની 15 તારીખ પછી વરસાદનો નવો રાઉન્ડ, એટલે કે ચોથો રાઉન્ડ ચોમાસાનો છે જોવા મળશે. એ પણ ખાસ કરી દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી જોવા મળશે. ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓ છે એ જિલ્લાઓમાં ખાસ જોઈએ તો કયા જિલ્લાઓ છે, તો એમાં છે મિત્રો અત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા તેમજ દાહોદ, ગોધરા, મહીસાગર, અરવલ્લી, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી
આ જે જિલ્લાઓનું નામ આપવામાં આવ્યું છે એ જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બનશે. વાતાવરણની અંદર છે આ સિસ્ટમનો ઘેરાવો જોવા મળશે. તો વાદળછાયું વાતાવરણ પણ છે એ પૂરેપૂરું જોવા મળશે. તો એ પ્રકારની અત્યારે આગાહી છે કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો તો મજબૂત બની ગયો, પરંતુ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની જે અસર થતી હોય છે એના જ કારણે વરસાદનું વધારે પડતું છે જોર જોવા મળે છે. તો વિવિધ પ્રકારે તમને ચાર્ટ મોડેલના પ્રમાણે દર્શાવીએ તો IMD ડિપાર્ટમેન્ટ દ્વારા, ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા ચાર્ટ રજૂ કરવામાં આવ્યો છે. એમાં તમે જોઈ શકો છો ભારત દેશની અંદર વરસાદ ચોમાસાનું જે પ્રમાણ છે કઈ રીતના ગતિ કરી રહ્યું છે. સૌપ્રથમ દક્ષિણ ભારતથી વાત કરીએ તો દક્ષિણ ભારતના ત્રિપુવરમ છે, તેમજ પોંડુચેરી છે, સાથે બેંગ્લોર, બેંગલવી, મદુરાઈ છે. આ જે દક્ષિણ ભારતના વિસ્તારો છે, 4 રાજ્યો છે, ચેન્નઈ છે, પછી તિરુપરમ છે, સાથે રામેશ્વરમ છે, તમિલનાડુ છે. આ વિસ્તારોની અંદર વરસાદની સિસ્ટમ છે અત્યારે વધારે જોવા મળી છે, કારણ કે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ હતી એ યુટર્ન મારી અને દક્ષિણ ભારત તરફ ગઈ, અને દક્ષિણ ભારત તરફથી આ સિસ્ટમ હવે સીધી મધ્ય ભારત તરફ ગતિ કરતી જોવા મળી રહી છે. એ જ પ્રમાણે એક બીજી સિસ્ટમ છે, એનો ઘેરાવો તમે જોઈ શકો છો કે એ દક્ષિણ ગુજરાત તરફ છે એ ગતિ કરવાની હતી, પરંતુ એ ઉત્તર ગુજરાત તરફ ગતિ કરી ગઈ, એટલે વરસાદનું પ્રમાણ ત્યાં વધારે જોવા મળ્યું. હવે મધ્ય ભારતમાં અમુક સ્થળોમાં વરસાદ છે એ સારો છે, અમુક રાજ્યોની અંદર વરસાદ નથી. જેમ ગુજરાત રાજ્ય, પંજાબ, રાજસ્થાન અને જે રીતના વરસાદનું જે છે હરિયાણા વિસ્તારોની અંદર વરસાદનું જોર ઓછું છે, એ જ પ્રકારે મધ્ય ભારતમાં પણ અમુક રાજ્યોની અંદર છે વરસાદ ઓછો જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો સતત ગુજરાત રાજ્યમાં 2 થી 3 દિવસની આગાહી હતી કે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું પ્રમાણ છે એ સાવ ઓછું જોવા મળી રહ્યું હતું. અને સૌરાષ્ટ્ર જે વિસ્તારો છે, કાંઠાના વિસ્તારો, દરિયાકાંઠાના વિસ્તારો આપણે કહીએ છીએ, ભાવનગરથી લઈ અને ગીર સોમનાથ, પોરબંદર, વેરાવળ, જૂનાગઢ અને સાથે સાથે દ્વારકા સુધી, તો જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર છે ઓછું જોવા મળ્યું. ઝાપટા સ્વરૂપે વરસાદ પડી રહ્યો છે. આજથી છે આ વરસાદની સિસ્ટમ ફરી વખત વધશે એ પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે. તો મિત્રો, અત્યારે જ આપણે આગાહી, માહિતી અને વિડીયો જોયો છે. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરજો.